અને આ તરફ બનાસકાંઠામાંથી નવો જિલ્લો બનાવવાની માંગ હવે વધુ પ્રબળ બની છે। દિયોદર પંથકમાં ઓગળ જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે દિયોદરમાં 5 તાલુકાના આગેવાનોની બેઠક મળી। રાજકીય સામાજિક આગેવાનો સહિત વેપારીઓ ત્યાં હાજર રહ્યા અને સંત ઓગળના નામ પર જિલ્લાનું નામ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દિયોદરને ઓગળ નામથી જિલ્લો બનાવવાની માંગ કરી ત્યારે બેઠકમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશન કમિટીની રચના પણ કરવામાં આવી। રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે બનાસકાંઠા। ગુણદોષની દૃષ્ટિએ તો દિયોદર જ્યોગ્રાફિકલી બધાના કેન્દ્રમાં પડે છે, પણ એથી વિશેષ જેને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદનીય અને પૂજનીય છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગળનાથ એ પણ દિયોદરમાં છે। દિયોદર ને ભાભર વચ્ચે એમના પગલાં એનું સ્થાનક છે, એટલે એને ઓગળ જિલ્લો નામ આપીને રાખો તો દિયોદરને નામની જરૂર નથી, પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે। આ બેઠકમાં તો નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે નવો જિલ્લો બને એનું મુખ્ય મથક એ દિયોદર હોઈ શકે, કારણ કે કેન્દ્રની સંદર છે અને જિલ્લાને નામ જો આપવું હોય તો એ ઓગળ જિલ્લોનું નામ પણ આપી શકાય કે જેથી કરીને આખા વિસ્તારના બધા લોકોની આસ્થા અને ભાવના સાથે જે જોડાયેલું છે। પહેલી વાત તો એ છે કે આખા ગુજરાતમાં સમગ્ર મોટામાં મોટો અત્યારે તો બસના ધોરણે રહ્યો તો ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લો જ રહ્યો છે, અને વારંવાર એવી હોય છે કે હવે આ જિલ્લોનું વિભાજન થાય છે પણ થતું નથી। જ્યારે આપણો મોટો જિલ્લોનું વિભાજન કરવું ખૂબ જરૂરી છે, અને દિયોદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી ચમશે કે દિયોદર તાલુકાના જે પૂર્વ સાઈડના જે તાલુકા છે આ તાલુકામાં જે મૂકવાના બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ફક્ત દિયોદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે। બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે, અને એને કારણે દિયોદર તાલુકાની જિલ્લો બનાવી અને ઓગળ જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી। છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે। એના ભાગરૂપે દિયોદર વિસ્તારના તમામ વર્ગના લોકો છેલ્લા 5-7 વર્ષથી દિયોદરને બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને એક આજુબાજુના 7 તાલુકાઓને જોડીને જિલ્લો બનાવે એવી માંગ સરકારમાં અનેક વખત કરી છે। તમામ લોકોએ રજૂઆત પણ કરી છે, તમામ પ્રતિનિધિઓએ પણ રજૂઆત કરી છે। દિયોદરને જિલ્લો બનાવવાની માંગ એટલા માટે કે દિયોદર એક એવો વિસ્તાર છે કે દિયોદર તાલુકાને જોડતા આજુબાજુના જે 6-7 તાલુકા છે એમાં કાંકરેજ તાલુકો, ભાભર તાલુકો, વાવ તાલુકો, થરાદ તાલુકો, લાખણી તાલુકો અને બિલડીના 22 ગામનો જે વિસ્તાર છે, આ 7 તાલુકાના વિસ્તારને દિયોદર તાલુકો સ્પર્શે છે, દિયોદર તાલુકાની બોર્ડર સ્પર્શે છે। એટલા માટે દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો આ વિસ્તારના 7 તાલુકાના લોકોને તમામ રીતે અનુકૂળતાવાળો આ વિસ્તાર છે। અને આપણે વર્ષોથી આપણી માંગણી છે, આપણે હમણાં કોઈ નવી માંગણી નથી કરતા। આજ આપણે 2017થી આપણે આ માંગણી ચાલુ છે, એનો સર્વે પણ થઈ ગયું છે, ગવર્મેન્ટનો રિપોર્ટ પણ છે। એટલે જ મેં કીધું મારા પ્રવચનમાં કે આપણે મુખ્યમંત્રીશ્રીને પણ મળવું પડશે, આપણે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવું પડશે, આપણા પ્રભારી મંત્રી બળવંતસિંહજીને પણ મળવું પડશે, આપણે પ્રદેશ પ્રમુખને પણ મળવું પડશે, અને આપણે સંસદ સભ્યને આપણે વી હેવ ટુ રિક્વેસ્ટ એવરીવન, આપણે બધાને વિનંતી કરવી પડશે।